મારા વાલા લંડનની મોંઘવારી જાણવી છે તો આમ તો છે ને હું બહુ ઘરની ગ્રોસરી શોપિંગ કરવા માટે જતો નથી. એ બધું કામ છે ને વાઈફ જ પતાવી દે છે. પણ આજે 2-3 વસ્તુ મારે નીચે માર્કેટમાં લેવા જવાનું થયું, એટલે હાઈ સ્ટ્રીટ પર લેવા જવાનું થયું. તો આજે છે ને મેં જ્યારે કોલગેટ બાય કરવા માટે ગયો ને તો ત્યાં કોલગેટના 2 પેક પડ્યા છે. રેડ ડાબર કોલગેટ જે છે ને એના 2 પેકેટ પડ્યા છે. એક 200 ગ્રામ હતું નોર્મલ, જેમાં આ બ્રશ ફ્રી નહોતું, અને એક પેક એવું હતું કે જે 200 ગ્રામ, આ જ પેકની વાત કરું છું, એમાં બ્રશ ફ્રી હતું. બંનેની પ્રાઇસ સેમ જ હતી, 379. અને મેં જ્યારે એને રૂપીઝમાં કન્વર્ટ કર્યા ને તો એના લગભગ 400 રૂપિયાની આસપાસ થયું. તો હારું મને એવું થયું કે ખરેખર 200 ગ્રામ કોલગેટ, આ ડાબરની 200 ગ્રામ કોલગેટ 379 એટલે જે છે અરાઉન્ડ 400 રૂપિયા, એ એટલી બધી બહુ મોંઘી છે કે મોંઘી નથી? કારણ કે હું ગ્રોસરી શોપિંગ જ નથી કરતો, એટલે મને બહુ પ્રાઇસની કંઈ જાજી ખબર જ નથી. તો તમારું શું કહેવું છે કે ઇન્ડિયામાં આ જે 200 ગ્રામનું પેક છે, માની ના બ્રશવાળું જ પેક છે કે વિધાઉટ બ્રશ છે, જેનું બી હોય, એ પેકની પ્રાઇસ કેટલી છે? પ્લીઝ મિત્રો આ વિડીયોમાં કમેન્ટ કરજો. કારણ કે આ જે પેક છે ને એ નથી, એની પર એક્સપોર્ટ પેક લખેલું, અને કે નથી એનીમાં છે ને પેલી આપણે ઇન્ડિયામાં શું આવે, એમઆરપી આવે, એમઆરપી પણ નથી મારી. તો હું સારું કન્ફ્યુઝ થઈ ગયો કે એકચ્યુઅલી મેં વધારે તો નથી આપી દીધા કે પછી આ કોલગેટ ખરેખર લંડન પ્રમાણે બહુ સસ્તી છે. પ્લીઝ લેટ મી નો ઇન કમેન્ટ કે ભાઈ ઇન્ડિયામાં આ કોલગેટ કેટલાની મળે છે. જય શ્રી કૃષ્ણ.